કોમ કરતા આવડતું નહીં, મા બાપ ના ઘેર ઉભા કરો, ખાધું છે બેઠા બેઠા બેસો આવી જોઈ નહીં, આના રોડ ને જોઈએ ખાતા જોર આવે છે, આ કહણો કેટલો બગાડે છે. જો મને મારવાની કોશિશ કરી તો એવી ઢોએ ને, એક તો મને કોમ આવડતું નહીં, પાછું મારે હમું જોઈ રહ્યું જઈશ ને કોણ ભરું તો હાથે બગડી જોઈશે, હાથ કે લાલ ચૂડથી મારા કેવા ઘેર પરિણામ છે, ભેંસું મારા ઘેર પરિણામ જમીન કીધું તું શહેરમાં ગોતો તો કે ના ગોમડું સારું, જમીન ને બમીન કેટલું બોર કેટલું સહી તો હું કૂદકા મારવાના જમીનમાં જઈને, આ ભેંસોના સોન ને બોન ભરતા આવડતા ન હોય ને કાઢ પડી જાય તો મને બીકે લાગે છે અને મારવાની. આ જોજે આ કશું ખાધું નહીં, ખાલી ખોટી બધું ફેંકી દેવાનું. તો તારા ભેસણ કરી વાતો કરવાની છે કે હું સોનમાં ભરવાનું છે નહીં, પણ મારે તો શીખવાડી નહીં. બકા મને તો કશું નહીં આવડતું. તમે તારા પહેલા વાળાથી નખરા ચાલુ અને આરી મને જોઈને કેવો કાતરીઓ ખાય છે. તમે પેલું બરફી લાવી મને ખાટા સારું મોઢા ભરતા સારું આવડે છે અને સોન ભરવાનું કીધું ત્યાં કહા ભેગા કરી મેલે. આ સોના હલાવા પોયલા નહીં દેખાતા, આ ભેંસના જેલા પોયલા નહીં દેખાતા તમને કે બકા મને શીખવાડવાનું મને કશું નહીં આવડતું. શું શીખવાડવાનું હોય કે કોમ કરશો જેવું આ શું શીખવાડવાનું આ છે કે નહીં, તો સીધા પોયલો આમ ખેંચી લાવવાનો, ખેંચી લાવવાનો બરાબર, અને આ આવ્યો આમ ખેંચી અને લાવવાનો. આમ ખેંચી ઉકેરામ લઈ જવાનો. તું ખેંચજે પેલો પોયલો ખેંચ, હું તને શીખવાડું. ઉકેરામ ડાયરેક્ટ ને ઉકેલ ના આવ્યો હાથથી ભરવાનો, કદું હાથથી પાવડથી ભરી અને ટોકરમાં લઈ નાખ્યા ઉકેલામાં. હાથથી ભરવાનું અને તારી માય તો કશું શીખવાડી જ નહીં તને. ઓ ઓલા પાડો છે અમારો પણ આમાં ઘેર બેસું નહીં યાર. નહીં એટલે તો ના હોય બધા આવી જ ઉપાધિ થાય. કારણ કે મને કોઈક જોઈશું કે તારે બહેરો કે પહેલા વાળાથી આવું ચાલુ કરવા માંડ્યું તો પછી તારી આખી જિંદગી મારે તો પથારી ફરી જવાની હે ને. એવું તે બૈરા જોડે કોમ કરો એમાં કોઈ નવી નહીં. આપણે જો આપણે કોઈ નોકરિયાત નહીં, આપણા ખેતીવાડી છે અને પશુપાલન છે, તો પશુપાલનમાં કમાવાનું છે. સોને ભરવું પડશે ને બધું વાળવું પડશે ને ખેતરમાં ચાલ લેવા બધું જવું પડશે. અરે હા મને તો કશું આવડતું નહીં. તું આવું ટોકર ને આવતું બધું ભેગું કરી આવડતું નહીં આવડતું બૂમ પાડી રહી તે કેવું કે બધું કામ કરવાનું કે છે લે. હું તો બહુ પછતાઈ ગઈ છું આવીને. જલ્દી લેતા હો, હું તો 10 વાગે સોન ભરી તો ખાવા છે ને બનાવી, અને એ તો ખાવાનું તો કશું આવડતું નહીં બટાકાનું શાક સિવાય. હા એને જો બાજુ રોટલા કરવાનું કીધા તો મારું તો મોત જ છે ને, હું શું કરે બાપરે. કેટલું બધું સોન પડ્યું છે એ તો ભરવાનું. આ તો જો બે તો દુશ્મન થઈને આવી છે મારવા ને એવું કરે છે. હા આપી દઉં. આ લાવા પાવડો બે ભરી દેવાનું પણ ફટફટ વળી બરાવડાવજો તમે. ફટ પાવડે ભરી દેવાનું. એટલે પાવડો તો ગયો પડી ગયો લાગે પડી ગયો પાવડો મોડે શું ભરું પાવડો નીકળી ગયો. એટલે પાવડો એ ખબર નહીં કે એને ખબર નતા. પાવડો આવું આવે લોખંડનું આમ ખેંચવાનું તેલ પડી ગયું. સારું એક તમે ભર્યા પર હેડો છો. હાથી ભરું ભર્યા પર તો ખરા શીખવાડે તો ખરા કેમ ભરવું હું. તેમ ભરું તે સારો નહીં જાઉં નાખવા કદી હપું તો કદી નહીં તો રંગવામાં આમ ભરવાનું આમ ભરવાનું. આ નહીં ભરાતું આમ તો ઘોઘરામાં તો હાથમાં ખાવા દો, હા પેટમાં ભરવા એ ખવડાય બુંદી લાવે ધમકાઈ કરશે મને પેલા દિવસથી. કોમ મારે મહત્વનું છે જો તને કહી દે પેલું. મને તો નહીં આવડતું બકા કોમ બમ. અને સાચી વાત કહું મેં વાત ખબર નહીં કેવું હેરજ મને હવે નાખવા દે શું કરવાનું. નાખ્યાનો ઉકેલો બતાવું કેવો કલાનો ઉકેલો બધું કહું. સારી હેડે હંગાત નાખવા તો હેડે પણ નાખવા દે કરી દે મેં તો ગમતો બધો ચાલે મને. લે હેડો. હા એ માથામાં એવું ખૂંચે છે. હેજ ના કામ ધોલ મેલી હાલ મને પેલું તારું કાઢી નાખ્યો હાલ મને. નતું આવવાનું નહીં હા તમારી વાતો મારી તેને મેળવા ના આવવું હતો. આવો ત્રાસ છે બાબા, આવું ખબર ને આવી કોમ ચોરી તો તને અમે લાવત જ નહીં. જો આ કેવું કરે નહીં મેં નાખતું તને ઉકેલો એ તને દૂધ ખાવા દે છે. હા ઉકેલ પેલો રે રહ્યો જલ્દી હેડો ભાગ લાગે છે. લાગે હવડાવા હેડવું છે. ગોળી બોડી બધું સાંભળવાનું બાકી પાછું. ના મને તો ગોળી લાત મારે ને એમ ના તને અત્યારે આટલું હાલ આટલા એમાં તને થાક લાગી જાય. તું ખેતરમાં ચાલ લેવા જવાનું છે, થાક નહીં લાગે. 2 કિલોમીટર હટતું જવાનું છે, માથા પર આવવાનું. જવું મને નહીં આવડતી ના હું તો નહીં જઉં.
જવું પડશે ના ચાલે ના હું ચા લેવા નહીં જો મને તો એવું કશું આવડતું હું થાકી જાય મને તો ખાવા બનાવવાનું આવે છે મારા બી શું કેવું તાર તું કશું બોલતી નહીં તને કશું પૂછો ને તો કશું તાર બોલાવવાનું નહીં શું કીધું પણ હેરો ફટાફટ ઉકેડે નાખતા ઈ પેલા જવા દે ને ગમે તે તું શું પણ ફરિયા લી હમણાં એટલે તને એ ઉતારાવડો ઉતારજે હવે ઉતારજે મારે બેટો તાવા ટાંકડા આવે જોવા આવ્યો છે આ બધો બહુ ઓછો નહીં પાછો જો નાખો આવો જો કે તૈયાર થઈને આવો ભાભી જબર લાયા તમે તો અરે તા ભાભી છે તો પેલો આપણે તો તને ખબર છે ને પેલા વાળા લાયા તેમાં હોય શું કરતો તાની તું ના તો અમે આજકાલ માં મળાવતા ઘેર લઈને આવો તો વળી પણ આવક તે બચ્ચો ના પાડી અંકાતી મળાવો તો વળી જબર લાગી હો પણ હું ઓઢવા નાખી થોડું તું અરે મારું તો ના ઓઢાય હું તો જેણો છું પણ એટલે પણ તારું ને થોડું સારું લાગે અરે તાકી રહેવાનું હા અને આ બધું કેમ મેલ્યું એ તો સોન ભરી તું તે ઉકેલો ભારે ને ભરાવો તે પણ આ રીન ભરાવો કી પણ યાર એવું તો કોમ શીખવાડવું પડે ટોકન નાખવા જવાનું ભરાઈએ પણ બે આવો તો હું આવું તા અને કોમ કરતા આવડે છે ને બધું ના તા નહીં આવડતું હોય એટલે પૂછવું પડે માર તો આવડે બધું આવડે કોમ સારું સારું કોમ કરાય તા હો કોમ તો કરાવવું પડશે ને પરમિતાની યાર પેલો અણવો પણ સોન બમ પડી મેલાઈ યાર ના પડી મેલાય આ તો લસકા બાજરી વાટવા આ દિવાળી આવી ને એટલે લઈ આયા છે પાછા વેલા લાવું જ મારે કોક જોવા હગુ બગુ કરાવો બે કે દેતા ભાભીન એ તો અલે ઓટકી નકામાં ટોચ્યું થોડું હમણાં હાલ હમણાં ચાલે લે હું તો જાણો હું ઇન્ડિયા બીજું કોઈ રસ્તા કોઈ આ પારા કે હમણાં જાતો આવું અરીના બૈરું કે અત્યારે પેલા મને લાગ્યા ને આવી બટાકા જેવી ચોકથી વાત કરો તમારે દિયરંગાથી હું વાત કરું કે હું વાત કરું એ શીખવાડું હું હાલ નહીં બોલી લે શરમ આવે ને યાર ચલાવવાના હું કોઈ જોડે વાત નહીં કરી તમારી ના ના કર વાત ના ના શરમ આવે તું વાત કરી હું સોના હાથી નાખીને આવું પીને નાખતા હોય વાત કર હગાની ભાભી તાનું હગાનું ગોઠવો તા ચોક બીજું તો આ સોણ બણ ભરતા જ આવડે હે ને ના આવડતું મને કહેવાનું હું આવી જાય ભરાવા સોણ સાચું કે સાચું જ કહું તાર કાકી આવી જજી આ પેલા દુનિયાને ભરાવો કે દાબીનું આમ સોણ જબરાથી નહીં ભરતા છો અરે હું ના ભરી આમ કરો શીખવાડું તો આવડે છે ને આમ કરી ટોકરમાં એ આમ રાખવાનું ટોકરમાં કઈ નાઈ જવાનું એમાં હું ના આવડે મને તો કોમ પછી કરી જ નહીં પડી અરે હું નર્વસ હોય મને બોલાઈ જવાનું એવું ના આવડે તો તમે બરાબર ને? આવવાનું હો ને સારું હડો જતા પેલા ભરાજો એ તો શીખવા એને ના આવે તમે ના પડતો એને ભરાવ અમે છેતરા તો નહીં મારો કોમ કશું કરતો નહીં હો ને કરવું પડે સારું હું જઉં તાન તમે આજે કામ માટે છોકરી બતાવી છે હા હા સારું હડો પડીને તમે હેડે લે અરે મારે કોમ હું જઉં એટલે હું કર્યું કે કોઈ વાત થઈ હો થઈ જાય હું આવું હમણાં મોડા શું કહેતો હતો નમું છે તને હું કહેતો હતો એ મસ્ત સ્વભાવ નાખ્યો પણ તને હું કહેતો હતો અરે મારા સ્વભાવ નથી એમ કહું છું પણ તને હું કહેતો હતો એમ કહેજે મને તું કશી નહીં સોન પડતા ના ના કોક તો એને તને કીધું જ છે બોલ તું ખુશ થઈ જઈ તને કોક તો એને કીધું તને શું કીધું ને કહેજે મને અરે સોન પડતા તને શું કીધું મને કહેજે રે સોન પડતા ના ના તને કોક કીધું સાચું બોલતું હો અરે સોન પડતા શીખવાડ્યું તો હવે એના પાણી એના બોલાવજે ફોન કરીને નંબર આલું એના પણ ફોન ભરાવી છે હા તો કહેતી કે શીખવાડો હવે પરીને મારા ભાઈ બનાવ્યો એટલે ડાયરેક્ટ ના એને શીખવાડજો એટલી વારમાં તમે ભરાવો હેડો સોન તું હાથી ભાઈ ના ના હેડો તમે ભરાવો તું હાથી પર તને ખબર પડશે તું સોન ભરાય છે ના ના સોન તમે ભરાવો છો ને ભરાવડાવો હેડો મને નહીં આવડતું યાર નહીં આવતું પડી રહી તું બેસી વખત હું શીખવાડ બેસ ત્રાસ છે તારો સમય મારી જિંદગી જશે મારા તો કોલેજ એ અધૂરી પડી બેસો છે રાખીએ તો જિંદગી સોનમાં જ જાય તાણ ના રાખીએ તો ના જાય એવું ખબર પડે બોલવાનું ખબર પડે કામ કરવાનું ખબર પડતી નહીં પૂછીએ એને કીધું કે જિંદગી સોમાં એવું બોલતા આવડે કામ કરતા આવડે કશું એ પણ હું શીખું તો છું યાર તમારી જોડે નહીં શીખતી હા પૈસા આવા તો મારું પૈસા મને પૈસા હાલવામાં બાકી છે પૈસાનું કહે છે કે લાવો મારા પપ્પાએ કીધું પૈસા હાલજો પેલા ઘરે બાકી એમ જ કહે છે એમ જોઈ એમ તો હું કરો બાકી રાખો છો બાકી વળી હાલ્યા હતા વળી પોતે બાપા દિવાળી કો આવજે તે પૈસાનું કહે છે તું ખાલી વાપરતો કે પૈસા મંગાયા અમે પપ્પા 1000 રૂપિયા લઈને કહે છે એ આપી દેવા પડી કોઈને પૈસા હા આપી સીધે દેવા. પણ તું વાપર ખાલી શું કરો છો અર્જુન કાકા મહેશ આય તો ભૂલો તમે પડ્યો તમારા સોન ભરો છો અરે તાર ભાભી ભરાવો કે તાર ભાભી ને આવડતું નહીં પૂછવું એમને એને મારે કોઈ શીખવાડ્યું તો તું છોકરું ને એને તો કહેવું પડે આપણે પરીને આગળ મારી ઇજ્જત ઘટાઈ પણ તને કેવું મને કશું આવડતું નહીં તો ઉખડી ગયેલી છે ના ઈવન ભરાવે યા બોલે ઘેર લાવ્યો મોહન તાણ ને બધું થયું ઝાપડે બેઠી બેઠી ઉઠી લેવી પૈસા લેવાય ને પેલા 1000 રૂપિયા ઓવા તો આપણે કીધું ઓવા એટલે કહેજે તો પપ્પાને કે અર્જુન કાકા 2 દાડા પછી પૈસા આલી હાથ તો બંકડી ફંકડી બધું લેવા જવાનું છે ને
5,000 રૂપિયા પડ્યા હે? નહીં આલકી બાકી તો તને માર પાન તો નહીં પણ આલકી તો આપણે બેહી રહ્યા સુંખડી નહીં મારી જોડે. હા ના તો કાલ આવું. કાલ ને પમદાર આવજે અને તાર ગોળા પૈસા ને 2,000 રૂપિયા લેવાનું લઈ જશે હાલ નહીં તાર પાસેથી પણ તું હાલતી નહીં તું વળી બહુ નહીં મારી જોડે. હું હોશિયાર એ દીકરી તમારે હારાડો કાનો હું પમદાવાદ આવ્યો. તું તો પપ્પાને કહી દેજે હો એ હારું હા અમે વપાયો તો મમ્મી કહેજે નાની કે અમે મળવા લઈને આવ્યો હો એ હારું પેલો ઘેરથી પાછો 2 દાડા એ હારું. મારા જોડે કોઈ પૈસા નહીં. તમે મને ક્યાં પગાર ના આપો તો? તાર મારા બાપે હાલ્યા છે ને તો પહેલા આવવાની તો આવી છે તે તમે 1,000 2,000 પેલી શહેરી તાર ભેગી થવા બેનપણી આડોશી પડોશી આવી છે એટલે 50 રૂપિયા તાર ને લેવાય એ બધા એક લઈ હેડી આવું. હું વાત કરો છો તે કે તાર બાપના ઘેર મિલે તાર બાપ માટે મિલીને આવી તમે એક તો શું બકાઈ લે તમારા એક પૈસા ભરી લે ભરી ના ભરો ના બધું દાવણી ભરી પૈસા મારી હારી મિલીને આવી છે શીખવાડો શીખવાની ભરી ને અમારે ઠોચ્યો ને હમણાં પાવરમાં હાથો લઈને ભરી બરાબર બકા હેડો. ભરી નહીં કોઈ આમાં પહેલા ઓને માં ઠોકારે હાલ હમણાં ભેર ઠોકારે હાલ હમણાં ધોકો ઠોકારે હમણાં હાલ ભર ને કમણાં લે હેડો હવે સોન ભરાઈ ગયું ને હવે ભાઈ જો પકડો નાખ્યો દોડો તો ઉકેડો તો હેડો. ના નાખ્યું તો નાખવા પણ મીઠો ઉકેડો જોયો છે. અહીં હમો દેખાય હેટ પણ 2-3 જણના ઉકેડો જોડે જ છે એટલે તો કુકડા નાખી દો તો એવું કરે નાખ્યા થાય ગમે તે કોને ચાલશે ને. તું પેલો આપણો બીજા બાર વાડા બાર જવાનું નહીં અંદર સજાના છે જ હાર હેડો તું ઉપર હાથે ઉપર પડી જાય હું ઉપર તારા પહેલો વાણું કાઢવું જ છે હવે ખબર પડે તને ચી રીતે એમ ના ઉપાડો. ઉગાડ તું તારી બહાર ના રહેતા હતી પેલો ઉકેડો આપણો હા પેલો ઉકેડો છે. પેલો બધા આપણા ઉકેલાય કોઈ બીજા 3-4 ઉકેલા નહીં આ ગોળી મારશે જ નહીં ને. નહીં મારે જા સોની મની ઘોડી ફોડી કર્યા વગર મારી બેટી મારું આ તો પહેલા વાણી હતા કે મારું તો સોની મુહૂર્ત કઈ નાખ્યું આ તો આવું આવું કરાશે તો મને તો કશું મને ખુદવા નહીં દે પૂછીએ શું કરવાનું કે મને હવે પૈસે મારી બેટી એ હું કે હા ખાવા બનાવવાનું શું કરો કોક લાવી દેવાનું. આ તો પેલું મોય પડી ખા પછી બનાવું ખાવાનું તો મીઠાઈ તો મીઠાઈ જેવી કહેવાય બરાબર મીઠાઈની શાકની રોટલી તૈયાર લાવવાનું. તૈયાર વાલી શાક ને રોટલી હવે મફત આવે છે એક રોટલીના 10 રૂપિયા છે હોટલની અંદર હું કે તું તો ચટોકડી લાગે છે આમ થોડા આગળ મને શું બટાકા શાક છે આવો આ તો બટાકા લઈને બટાકા શાક બનાવે કશું લાંબુ નહીં એ જલેબી પડી એ દેવડા પડ્યો એ મોહનથાળ પડ્યો એ રેવડી પડી પછી બીજું એ સેવ પડી એ ખાવાની આપણે હોટલમાં કાંઈ મંગાવવાનું જરૂર નહીં એટલે બધું હું ખાવું નહીં આ મીઠાઈ એ ખાના પણ રોટલી શાક નહીં ખાવાની. રોટલી શાક બનાવતા તને નહીં આવડતું નહીં આવડતું પરણે લોટ બાંધીશું તો ઢીલો ડબ થઈ જાય લોટ બધો. હવે હું કેવું મને હવે ખબર હોત તો હું તારા અંગાત લગન ને ફગું ના કરતો જાઉં લગન માં થત લેટ જે મેં તમને કીધું તું મને કશું આવડતું નથી. તમે કે સારું ચાલશે બકા મારે તું જોઈએ છે કે મારે બીજું કશું નહીં તો હું હું શીખવાડીશ. તારા રૂપ જોઈને આવ્યો તને આ કોમ ના આવડતો તો હું તને લાવવાના સુંખડી કણ રાખો તને લાળ પાડ કરી ને કામ બેલી હમણાં પણ બકા તમને લે આવડે જે. તો હું શીખવાડજો ને. જે હું શીખવાડતા રોટલી બોટલી બનાવતા હેઠ લોટ બોટ બનતા પાછું નહીં આવડતું હોય ને તો ઈ શું કરી તને તું એ રખડી જ જોતો ને અંગાથી ના હું તૈયાર થઈને બે એટલે ખબર પડી તારા લક્ષણો ખબર પડી દે હેઠ તમે ક્યારે તૈયાર થઈને મને ફોટા મોકલ મસ્ત લાગે છે. કાલે આ પહેરીને ફોટા પાડજે ને એ બધું નતા કેતા. એટલે દાડાના હો ફોટા મોકલતી હતી એમાં કામ કશું કર્યું નહીં તમે એવું કીધું તું કોઈ દિવસ કે ખાવા બનાવીને મને ખવડાવજે તું હારું. હેઠ ટાઈમ હતા થઈ ગયો હેઠ જો હેઠ